વડોદરાના એરપોર્ટ સર્કલથી ખોડિયારનગર મુખ્ય માર્ગ પર 4 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાને ઈજા પહોંચી હતી. વડોદરાના એરપોર્ટ સર્કલથી ખોડિયારનગર 4 રસ્તા તરફ જવાના માર્ગે લક્ઝરી બસ, રિક્ષા અને કાર એક્ટિવા વચ્ચે ગત રાત્રે અકસ્માત થયો હતો. એરપોર્ટ સર્કલથી ફૂલ સ્પીડમાં આવતા વાહનો અને ડિવાઈડર વચ્ચેથી આવતા વાહનોના કારણે અકસ્માતની ઘટના બની હતી, જેમાં ડિવાઈડર પાસે ઉભેલી એક્ટિવા સવાર મહિલા પડી જતા ઘાયલ થઈ હતી, જેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. એરફોર્સ ગેટ અને મિલન પાર્ટી પ્લોટના મેઇન રોડ પર ફ્રૂટની લારીઓના દબાણના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોના બનાવની વારંવાર વોર્ડ 4ના જાગૃત નગરસેવક વિનોદ ભરવાડ દ્વારા રજૂઆત કરાઈ હતી. જોકે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવતા અકસ્માતની ઘટના યથાવત જોવા મળી રહી છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. મેં અગાઉ પણ કમિશનરથી રજૂઆત કરી છે, વોર્ડની અંદર રજૂઆત કરી છે કે અહીંયા આગળ 40 મીટર રોડ પર જે લારીઓ ઊભી રહે છે એને હટાવવામાં આવે. એના લીધે લારીઓ મુખ્ય રોડ પર આગળ ટ્રાફિક થાય અને ટ્રાફિક થવાના કારણે આજે મોટી દુર્ઘટના બની છે. ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના મોટી ન બને એ માટે તાત્કાલિક શ્રી કમિશનરશ્રીને હું વિનંતી કરું છું. અહીંયા આગળ આ કોઈ એરપોર્ટ સર્કલથી માંડીને ખોડિયારનગર સુધી કોઈ પણ લારીએ ઊભી રાખવી ન જોઈએ. કડકમાં કડક સૂચના કરી જોઈએ એ મારી વિનંતી છે. મેં મારા લિખિતની અંદર બી આપેલું છે આ લોકોની કે અહીંયા કોઈ પણ લારી, બાજુમાં એરપોર્ટની દિવાલ છે, એક મોટી દિવાલ છે, ત્યાં આવા વિસ્તારની અંદર આ લોકો લારીઓ ઊભી રાખે છે. मेरे रिक्शे में लगने के बाद वो सीधी हुई गाड़ी, तो सीधी होने के बाद तब तक पीछे से वो सामने से बस आ गई, आगे का हिस्सा बस में इनका अथड़ा गया और बाजू में लेडीज़ खड़ी थी स्कूटी वाली, वो उनका भी एक्सीडेंट हो गया, तो वो भी गिर गई, वो बस के नीचे आ गई थी. उनके ज़्यादा चोट खास नहीं आई है, सर में चोट थी.